હા માં, આરોપ છે, એન્જિનિયરિંગમાં ભણે છે. ખબર છે માં, અમારી બાજુમાં અમારા મોહલ્લામાં પિન્ટો અંકલ છે ને, એને તો નોકરી કરે છે, ગેરેજ છે, ગાડી પણ એમની જ છે. અને કહેતો તો કે જો તારી એકલા નહીં, અમારા બધાની માં આવી રહી છે, એટલે તો ગાડી લઈને લેવા આવ્યા તમને. માજી, આ છે ઈશ્વર, બજરંગ બલીનો પાકો ભગત. આખો દિવસ કસરત કરતો રહે છે અથવા ખાતો રહે છે. તમારા હાથ થાકી જશે રોટલીઓ વણતા વણતા. અને માજી, આ સંજય 1 2 3 4 ગણતા તો આવડતું નથી, અને ભાઈ સાહેબ કોમર્સ નું કરે છે. ના માજી, આ તો ખોટું બોલે છે. બાકી અમે બધા શિવાભાઈ ની રૂમને ત્યાં જ રહીએ છીએ. બાકી હોસ્ટેલ નું ભાડું ભરતા ભરતા તો નાકમાં દમ આવી જાત. અરે કોઈ ભાડું બી નથી આવતું. ખોટું જ. અરે રાજા ના રે ભાઈ, ના ચાલે. બચ્ચું, દીકરી, માણસ સારો હોય ને તો એને મિત્રો પણ સારા જ મળે છે. મને તો એવું લાગે છે કે જાણે આ બધા મારા જ છોકરાઓ હોય. એક વાત કહું, આ બધામાં હું સારો છું, બાકી બધા બેકાર છે. અરે શું ચૂપ બે. આ બેકારોને મારા હાથના ગરમ ગરમ રોટલા ખાવા મળશે. હા, કેટલી રોટલી ખાજે હું ગણીશ, હિસાબ રાખીશ. આવી ગયા આપણે. હા, આપણો મહેલ છે. ભાઈ, તારા મિત્રો ઘણી સારી સારી વાતો કરે છે. આવી જા બેન. આવો માં. ધીરે ધીરે ધીરે. માં, અંદર આવો. કાકા, કાકા જો મારી માં આવી ગઈ કાકા. અને માં, આ જો અરવિંદ કાકા. નમસ્તે. અમારું બહુ ધ્યાન રાખે છે, તારી જેમ જ. અને આ છે કુકી, બહુ શરારતી છે, હા, બહુ નટખટ, બહુ તંગ કરે છે બધાને. અને આ છે સોના, અરવિંદ કાકાની દીકરી. અને આ છે રોઝી, બહુ તોફાની, બહુ પરેશાન કરે છે બધાને. અને તમે બધા પણ જોઈ લો, આ છે મારી બહેન ગંગા, મારી પ્યારી બહેન. અને ગંગા, આ લોકો છે ને, અહીંના લોકો બહુ દયાળુ છે, બહુ પ્યારા છે. ભાઈ, તમે તો બધાના વખાણ કરો છો, હું તો જોઈ નથી શકતી. સૌ કેવા છે, બસ વખાણ જ સાંભળા કરતી હતી ગામમાં. અરે દીકરી, થોડા દિવસમાં તું સૌને જોઈ શકીશ. સાચે કાકા? હા દીકરી. માં, અમે બધા ગંગાને કાલે જ ડોક્ટરને ત્યાં લઈ જઈશું. આ શહેરના સૌથી મોટા ડોક્ટર પાસે. માં, નહીં તો શું, અમારા 4 ભાઈઓ વચ્ચે એક જ તો બેન છે. માં, હું કેટલી ખુશનસીબ છું કે મને આટલા સારા ભાઈ મળ્યા. આવ આવ ગંગા. અરૂપ, સંજય, ઈશ્વર. શું કહ્યું ડોક્ટરે? આંખો પાછી વળવાની પૂરેપૂરી શક્યતા છે. એ તો ઘણી સારી વાત છે. શિવા, ઓપરેશન ક્યારે થશે? 20 દિવસ પછી. પણ ત્યાં સુધી ડોક્ટરે દવા લખી આપી છે. કેટલો ખર્ચો આવશે? ઈશ્વર, ડોક્ટરે કહ્યું છે કે લગભગ 15-20 હજાર રૂપિયા સુધી ખર્ચો થઈ જ જશે. એમાં ચિંતા કરવાની શું વાત છે? કામ તો ચાલુ છે. કેમ ભાઈ? હા, ફિકર નોટ. દિવસમાં ભેળ પૂરી ને સાંજના પાવભાજી. કેમ? બિલકુલ બિલકુલ. ઈશ્વર. પિન્ટો, પિન્ટો. શું કામ છે? એમનું જ કામ હતું. પપ્પા તો ચર્ચમાં ગયા છે. એને કહેજો કોબરા ગેંગનો માણસ આવ્યો હતો, કાલે ફરી આવીશ. ભલે. વાત એમ છે કે સંજુ, તે કોલેજ છોડી દીધી? નહીં, આ વાત નથી. અમે ગંગાબેનની આંખોના ઓપરેશન માટે દિવસે કામ કરીએ છીએ અને રાત્રે ક્લાસ એટેન્ડ કરીએ છીએ. તારો જ વિચાર કરે છે, બીજાનો વિચાર નથી કરતો. સોના, થોડાક જ દિવસોનો તો પ્રશ્ન છે, પછી હું ને તું. નહીં નહીં સંજય. સમજે મારી સોનું. પિન્ટો ક્યાં ગયો છે? શું છે? પિન્ટો ક્યાં છે? ખબર નથી. અરે કોણ છે રે? આખી વસ્તી મને પિન્ટો સાહેબ કહે છે. તમે મને મિસ્ટર પિન્ટો તો બોલો મેન. બોસે સલામ કહ્યા છે. બોસે સલામ કયા છે? બોસને મારા સલામ તમે કહેજો. પણ આ વખતે સલામ 400 ની છે. 400 ની? પહેલા તો 200 ની સલામ થતી હતી. અરે દરેક ચીજ મોંઘી થઈ ગઈ છે. અરે દરેક ચીજ મોંઘી થઈ ગઈ તો હું શું કરું યાર? 40 ગાડી બનાવી તો બધા મળીને 400 રૂપિયા મળે છે. આગલી વખતે માલ તૈયાર રાખજે. 2 દિવસ પછી આવીશું, સમજો? 2 દિવસ પછી આવશો. સમજી ગયો. 2 દિવસ પછી આવશે. 2 દિવસ પછી આવશે. ઓ ગોડ, ભૂખ લાગી છે ખાવા આપ, ભૂખ લાગી છે ખાવા આપ, ભૂખ લાગી છે ખાવા આપ. આવી ગયું. મને ખાવા દે, મને ખાવા દે. પાણી પણ એક જ ગ્લાસમાં આપી દે. ભલે. ગંગાબેન,
ફરી બોલી તું હા? બોલવાની ટેવ જે છે માં, મહાભારતના યુગના પાંડવોનો એક ભાઈ વિખૂટો પડી ગયો, એ પણ મળી જશે. જા. પછી ગડબડ થઈ જશે માં. શું છે રે? હું તો નુકસાનમાં આવી જઈશ. આમાં નુકસાન ક્યાં, ફાયદો જ છે. 4 ની જગ્યાએ 5 ભાઈ થઈ જશે, અરે. સમજી? તો 5 ભાભીઓની જગ્યાએ મને એકથી જ કામ ચલાવવું પડશે. કેમ ગંગાબેન? ત્યારે તો એક જ દ્રૌપદી આવશે માં. જો માં, સમજાવી દે ને, એની જીભ કાતરની જેમ ચાલે છે. અને ગંગા જાજુ બોલી છે ને તો બહુ મારીશ. હા, સમજી? જ્યારે દ્રૌપદી આવે ત્યારે ગુસ્સો દેખાડજે, ત્યારે સમજીશ. ત્યારે સમજીશું. એ, એ ઈશ્વર, અરે દીકરી, શા માટે ભાઈઓને હેરાન કરે છે? ચાલ ઉઠ, હાથ મોઢું ધોઈ લે, તારા માટે પણ જમવાનું પીરસી દઉં. ભલે માં. યાર આ પિન્ટો તો એકદમ ઢીલી પાટલું નીકળ્યો. કોણ પિન્ટો? તારો થનારો સસરો? એ જ. એ તો પેન્ટ જ ઢીલી પહેરે છે. પણ થયું શું? એ પેલા સાલા કોબરા ગેંગ થી એવી રીતે ડરે છે જાણે એનો બાપ હોય. અત્યારે નહીં. કેમ, તારા ગેરેજમાં આવેલો કે? કમાલની વાત કરે છે યાર. જ્યારે પિન્ટોએ રેગ્યુલર હપ્તો બાંધેલો છે તો એ આવશે જ. કૂતરાના મોંમાં હાડકાનો જે ચસ્કો લાગી ગયો છે યાર. આ વાત સાચી છે સંજય, પરંતુ અરૂપ, આ સાલી કોબરા ગેંગે બધાને ધમકાવીને કાબુમાં કરી રાખ્યા છે. ખબર છે તને? એ તો મને ખબર છે, પણ શોખીના ગયા પછી મેં પિન્ટોને બહુ સમજાવ્યો. પહેલા તો એ ગભરાયો, ડરી ગયો બિચારો. એ પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે અમે બધા હપ્તો નહીં દઈએ. આ સાલા કોબરાને તો જેમ વાંદરો સાપને રગડી રગડીને મારે છે, એમ આ હરામજાદાને આપણે મારીશું. કેમ રે, આ શું કરી રહ્યો છે? અરે મારી રોઝી ડાર્લિંગ, આ ગાડીને અત્યારે ઠીક કરવી છે, નહીં તો તારો બાપ, હિટલર જેવો બાપ, એ મને કાચો ખાઈ જશે મરી મસાલો લગાડ્યા વગર. વોટ બેન, તું મને હિટલર કહે છે, મને બેરો સમજે છે? યો યુ બ્લડી બાસ્કેટ, હું તને ગોવાની મસાલો લગાવીને વગર ફ્રાય કીધે કાચો ખાય. સમજો? તે આ ગાડીને ઠીક કરી કે નહીં? બહુ બોલે છે તું. જી હા, કરી. બસ હવે ટ્રાયલ લેવી બાકી છે. ઓ, હજી સુધી ટ્રાયલ નથી લીધી? આપે મોકો જ ક્યાં આપ્યો છે? ઓ, મેં મોકો જ ક્યાં આપ્યો છે? ટ્રાયલ, હા, ટ્રાયલ, ટ્રાયલ, ટ્રાયલ. આઉટ, આઉટ, આઉટ. ફરી પાછું આ બાજુ આવતી નહીં, સમજી ને? ઓ મારી જેસી. અરે અરે અરે, સ્ટુપિડ. અરે ઉસ્તાદ, શું માલ છે? શું ચાલ છે? અરે આજ તો અને શું આટલા તડકામાં આવે છે? સાયકલ ને પંચર પડી ગયું. શું આવ તને ખોળામાં લઈ લઉં. અરે, તારા ઘરમાં માં બેન છે કે નહીં? માં બેન તો છે. હાથ ને લગાડતો. શું જાને મન? હું કહું છું જવા દે મને. જવા દે કહું છું. છોડ દે મને. ભૂલી જશે તને જવા દે કહું છું. એમ હમણાં મજા ચખાડું છું. જવા દે. આટલી અકડે છે શું જાને મન? અને જેટલા પૈસા માંગીશ એટલા પૈસા હું આપીશ. જાને મન. છોડી દે કમીના, હરામખોર. છોડી દે મારો રસ્તો, નહીં તો એટલા લાફા મારીશ કે તારા છોકરા પણ ટકલા પેદા થશે. બહુ સારો તમાચો મારે છે મારી જાન. શટ અપ. શિવા ભૈયા, સોના સિસ્ટરની જાન ખતરામાં છે. કહ્યું? હા, શિવા ચાલ, સેટ હમણાં 5 મિનિટમાં આવું. જલ્દી આવજે. હા. લક્ષ્મણ, દુકાન સંભાળો, હમણાં આવું છું. સારું. ચાલ, તને પેલા ચપાટીની ભેળ ખડો. કેમ મસાલા ઢોસા ઢોકળા? લે રગડા પેટીસ, લે પાણીપુરી, લે કુલ્ફી ખપુર. આ લે લે.
જતો જાઓ. હવે તો મોટા ભેલપુરી ખવડાવવાળા. ભેલપુરી ખાઈને જાઓ છો ને? જાઓ જાઓ જાઓ. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આલો શિવાભાઈ, આ એ જ લાયકના છે. અરે સાલા બહુ સમજદાર છે હા? અરે હાલે તમારી કિસ્મત સારી કે તમે આગ બચી લાગે ગયા. સાલાવ. એ ગાડીવાળા, લઈ જા સાલાવને અડ્ડા ઉપર. ચલો કુકી જી શિવાભાઈ. જા સોનાને ઘરે મૂકી આવજો. હા ચાલો સંભાળી સરસ જજે, હા? રીતે. આજે તો હાથ સાફ થઈ ગયો. ચલો સાહેબાच्या लग्न करायच्या સાહેબાच्या એ પિન્ટો. લગ્ન करायच्या હલો, એ પિન્ટો. ઓ મેન કોણ છે જે મને પિન્ટો કહે છે? ઓ મેન તું છે? જો મેન મને આખી વસ્તી મિસ્ટર પિન્ટો કહીને બોલાવે છે. તું મને પિન્ટો સાહેબ કહીને બોલાવ ને. બેરો છે તું? બોસે હપ્તો માંગ્યો છે. હપ્તો માંગ્યો છે? હપ્તો નહીં દઉં. હા હપ્તો નહીં દઉં. શું? હા હપ્તો નહીં દઉં. સીધી રીતે ચાલ્યા જાવ, નહીં તો પેલા ચાર આવશે ને તમારા કાન કાપી નાખશે. આ શું છે? વાહ વાહ વાહ, પધારો સરકાર પધારો. બહુ ગર્વ હતો મને મારી ટોળી પર, પણ શું લોકોએ તમારું સ્વાગત કર્યું છે. ગળામાં જોડાઓનો હાર, નાકમાં લોહી અને મોઢામાં રીંગણું. વાહ શું વાત છે. હું તમને બંનેને એવી મોત શું મારીશ કરીએ બોસ? એ ચારોય અમને એટલા માર્યા કે તમે બીકરની જેમ ભાગી આવ્યા. હરામ જાદાઓ, હું તમારા બંનેની ખોપડી ઉડાવી દઈશ. એ પહેલા કે હું તમારી ખોપડી ઉડાવી દઉં, ચાલ્યા જાઓ અહીંથી, દૂર થાઓ. બસ આવ, હવે તમે કયો હાર પહેરીને આવ્યા છો? નાકામી. આજ સુધી કોબરા ગેંગે નાકામીનું નામ પણ નહોતું સાંભળ્યું. અચાનક આ શું થવા બેઠું છે? એ ચારોય આખી વસ્તીમાં મનાઈ કરી દીધી છે કે કોઈને હપ્તો આપવો નહીં. એ માટે તો પિન્ટોએ હપ્તો આપવા માટે ઇનકાર કરી દીધું છે. તમારા જેવા ગીધડોને મારનારા તો વાઘ જ હોઈ શકે છે, પણ એ વાઘોને ખબર નથી કે આ સિંહના મોઢામાં હાથ નાખવાનો અંત શું થાય છે. જય અંબે. જય અંબે. ચાલ દીકરી. માં, આ દુનિયા પણ કેવી છે. આંખો વગર અંધારું જ અંધારું છે. મારા એકને કારણે આ બધાને કેટલી તકલીફ ઉઠાવી પડે છે. તું ઠીક કહે છે, પણ આ દુનિયામાં એવા કેટલાય છે જે આંખો હોવા છતાં આંધળા હોય છે. એના કરતાં તો જે ખરી રીતે આંધળા છે એ બહુ ઓછા છે, અને એ બધાથી સારા છે. હા માં, તું સાચું કહે છે. પિન્ટો કાકા પણ ક્યારેક ક્યારેક એવી જ વાતો કરતા હોય છે. મને એમની વાતો ઘણી સારી લાગે છે, અને રોઝીબેન પણ બહુ જ સારી છે. હું જાઉં? પણ તું જશે કેવી રીતે બેટા? મને કોઈની સાથે મોકલી દો ને. સારું, જોઉં છું. અરે કુકી, એ કુકી, આવો માજી, જલ્દી આવી જજે. શું કામ હતું? ક્યાં જઈ રહ્યો છે દીકરા? ગેરેજમાં. એક કામ કર, ગંગાને પણ સાથે લેતો જા. હા માં. ચાલો સિસ્ટર, ચાલ. હે પ્રભુ, તે ગંગાની બે આંખો લઈ લીધી, પણ કેટલી બધી આંખો આપી. તારી લીલા અપરંપાર છે. તમે બંને અહીં જ રહો. ઓકે બોસ. કોણ છો તમે? કોબરા, અહીં કેમ આવ્યા છો? તને ચેતવણી દેવા. સમજે? ચેતવણી? કઈ વાતની ચેતવણી? સમજાવી દે તારા છોકરાઓને કે અમારી કોબરા ગેંગથી ન ટકરાય નહીં તો તો. તમે મને ધમકી આપવા આવ્યા છો? અને જો હું કહું કે તમે તમારો વર્તાવ બદલો, તમારા ખરાબ ધંધા બદલો, ગરીબ અને નિરાધાર માનવ ઉપર જુલમ કરવો છોડી દો, તો તમે છોડી દેશો? બેટા, તું ઘણી નાદાની કરી રહ્યો છે. ગરીબ અને નિરાધાર માનવોના શ્રાપ ઘણા ખરાબ હોય છે, અને એ તને ક્યાંય નહીં રાખે, ક્યાંય નહીં રાખે.
તો તમે માની લેશો? વાહ વાહ વાહ, શિખામણ તો તમે બહુ સારી આપો છો, પણ અમે સાંભળવાના આદિ નથી. લાગે છે તને તારા દીકરાઓની જિંદગી વાલી નથી. બુઢે, અમે એ ઝાડને જડથી ઉખાડી દઈએ છીએ જે અમારા માર્ગમાં વચ્ચે આવે છે. અને ધ્યાનથી સાંભળી લે બુઢે, જે ચિંગારી તારા દીકરાઓએ લગાડી છે, ક્યાંક એનાથી તારે એમની ચિતા ન બાળવી પડે. સમજી? કોબરા, કોબરા! ચાલો.